ગુજરાતમાં વર્ષ 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ ખરાખરીનો જામ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રણશીંગા ફૂંકાઈ ચૂક્યા છે, જેમાં ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં જ હવે રાજકીય માહોલ ગરમાયો છે। આગામી 13મી એપ્રિલે ફોર્મની ચકાસણી અને 15મી એપ્રિલ સુધી ફોર્મ પરત ખેંચવાની સમયમર્યાદા બાદ 26મી એપ્રિલે મતદાન અને 28મી એપ્રિલે પરિણામ જાહેર થશે। અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ભાવનગર જેવા મહાનગરોમાં રાજકીય પક્ષોએ પોતાના દિગ્ગજોને મેદાનમાં ઉતાર્યા છે। અમદાવાદમાં ભાજપે દેવાંગ મહેતા અને ભાગ્યેશ પટેલ જેવા અનુભવી ચહેરાઓ પર દાવ ખેલ્યો છે। જોકે ટિકિટોની અદલાબદલીને કારણે અનેક જગ્યાએ વિરોધનો વંટોળ પણ ફૂંક્યો છે, જેમાં રાજકોટ અને અમદાવાદમાં છેલ્લી ઘડીએ ઉમેદવારો બદલાયા છે, તો વડોદરામાં નારાજ નેતાઓએ અપક્ષ તરીકે દાવેદારી નોંધાવી છે। બીજી તરફ મતદાન પહેલા જ પંચમહાલ, સુરેન્દ્રનગર અને વ્યારા સહિતની અનેક બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થતાં વિજયનો મંગળ પ્રારંભ થયો છે અને હવે તમામ પક્ષોએ મતદારોને રીઝવવાના પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે।